કબીર એમ કહે છે કે મારે આજે વ્હાઇટ કલરના કપડાં પહેરીને જવાના છે. એવું છે કબીર? નહીં તો સેટરડે ને વેનસડે સ્પોર્ટ્સના કપડાં પહેરવાના હોય ને સર. તો ખબર નહીં આજ કબીર કહેશ કે એ મારે પહેરવાના છે તો એ પહેરીને આવ્યો છે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ સ્વાગત છે તમારું આજના અમારા નવાવાળા વિડીયોમાં. અત્યારે સવારના થાય 7 અને હું કબીરને મૂકવા માટે આવી ગઈ છું અહીંયા. તો કબીરને છે ને જવાનું છે સ્કૂલ. આ સેટરડે છે, હાફ ડે છે, 12 વાગે છૂટી જશે. અને મારે ઘરે જઈને પછી ગોલ્ટીન લઈ જવાનો છે અને જેસ માટે બનાવવાનું છે ટિફિન. તો હું એ કરીશ અને અહીં સવારે છે ને આવીને મજા આવે ખરેખર. એટલું ઠંડુ ઠંડુ વેધર છે ને કબીર, હું કંઈ નથી કહેવાનું. કબીર ઉઠે આજ તો કહેતા મમ્મી માં લઈને છી જાઉં. સ્કૂલે તો જવાનું હોય ને, થાકી જતા એ છોકરાઓ આખો દિવસ. તો છે ને હવે કબીરની બસ જો આવે તો હું કબીર જઈશ. આનંદી છે, આનંદી નથી દેખાડવી. મેં કીધું કે તને મારા બ્લોગમાં જ નથી લેવી એક વાર. તો હા મેં છે ને ઉભશે લીમડાએ બસ કબીરની. એટલું ના હોય કે વરસાદના તો ઝાડવા જ થઈ જાય, ગ્રીન ગ્રીન થઈ જાય. અહીંયા મસ્ત છે કંઈક કેક્ટસ જેવું ઝાડ. ઝાડવા જ જોતી હોય કિના કિના હારા છે. અહીંયા છે ને ગોલ્ડી વાટ જઈને બેઠો છે. એને જવું હોય બહાર અત્યારે. હાલો એને જવું હોય અત્યારે બહાર. અને અહીંયા છે ને ફ્રેન્ડ્સ, હું કબીરને મૂકી આવીને એ પછી મેં ટિફિન બનાવ્યું અને અહીંયા હું કાઢું છું નાસ્તો. એટલે કે આજે દહીં છે, આજે મેં ટ્રાયેંગલ પરાઠા બનાવ્યા છે અને મારા માટે મેં કાઢ્યું જ ઘી ને ગોળ. અને હા, હું છે ને વધારે આમ મારું મૂડ ઓફ હોય, મને ગમતું કંઈ ના હોય તો હું મીઠું ખાઈ લઉં ને તો હું જલ્દીથી ફ્રેશ થઈ જાઉં. એટલે હું છે ને આજે મને એમ થયું કે હું ઘી ગોળ ખાઈ લઉં. અને આજ જઈશ કે અહીંયા પહેર આપણે બે નાસ્તો કરી લઈએ. નહીંતર શું છે કે એને ઓફિસનું ટાણું હોય એટલે એને લેટ થતું હોય તો હું એને દઈ દઉં સવારનો નાસ્તો. અને સન્ડે સિવાય ક્યારેય ભેરું લંચ કરવાનો એવો ટાઈમ ના મળતો હોય. પણ બ્રેકફાસ્ટ તો ક્યારેય ભેરો બહેન કરતા જ ન હોય, ટાઈમ જ ના હોય. તો આજે ટાઈમ હતો તો હું બેસી ગઈ હારોહાર નાસ્તો કરવા માટે. હાય ગાઈસ, તો અત્યારે હું ફ્રી થઈ ગઈ. આજે મારે એક રેસીપી શૂટ કરવાની હતી, એના માટે થઈને હું વહેલી ફ્રી થઈ ગઈ આજે. તો પાછળ દૂધ પડ્યું છે અને થંબનેલ છે જ કે હું આજે શું બનાવવાની છું. આજે છે ને કલાકંદ બનાવવાની છું. મેં કાલે પેડા બનાવ્યા હતા, એ પણ મેં પહેલી વાર બનાવ્યા હતા. જે રક્ષાબંધનમાં જે હું સ્વીટની રેસીપી બનાવીને અને ઘરે બનાવીશ, એ ફર્સ્ટ ટાઈમ જ બનાવું છું. કેમ કે મેં એ ક્યારેય ટ્રાય નથી કરી. એટલે મેં કહ્યું એકવાર ટ્રાય કરું, ભલે જેવી બને, સારી બને ખરાબ બને, પણ એકવાર ટ્રાય કરવા દેવાય. એકવાર ટ્રાય કરવાની, બગડે કે હદરે એમાં કંઈ નહીં જોવાનું. જો સુધરી જાય તો સારું અને હદરી જાય તો આપણે બીજી વાર બનાવવાની ખબર પડે કે આ કેવી રીતે આને સારું બનાવવું જોઈએ. તો બસ આજ મારે છે ને કલાકંદ બનાવવાનું છે. એટલે મેં આજે 4 લીટર દૂધ મંગાવી રાખ્યું છે. તો 1 લીટરનું તો મારે પનીર બનાવવાનું છે, અડધા લીટરમાંથી હું કલાકંદ બનાવીશ અને બીજું 1.5 લીટર જેટલું હું રાખી દઈશ. તો હાલો હવે આપણી રેસીપી આજની સ્ટાર્ટ કરીએ. અને આ જયેશ ટિફિન નથી લઈ ગયા એટલે એ જમવા આવશે હમણાં. એટલે મારે શાક ને રોટલી એ બનાવવાનું છે. તો ભીંડાનું શાક ને રોટલી બનાવવાનું છે. એ તો ફટફટ બની જાય. પણ આ રેસીપી કરવાની છે ને એ આપણે હાલો ચાલુ કરીએ. અહીંયા મેં બધા દૂધને સેપરેટ કરી લીધા છે. અને આ કઢાઈમાં મારે બનાવવાનું છે. તો એમાં છે ને પહેલાં થોડુંક પાણી નાખવાનું, કેમ કે દૂધ છે ને બળે નહીં, આપણે નીચે લાગે નહીં કઢાઈમાં. અને હવે આમાં હું નાખીશ 1/2 લીટર જેટલું દૂધ. દૂધ 1/2 લીટર જેટલું દૂધ આમાં મેં નાખી દીધું છે. હવે આને છે ને ઉકળવા દેવાનું છે આપણે. ત્યાં સુધીમાં હું પનીર બનાવી લઉં. ફ્રેન્ડ્સ, હવે આમાં છે ને હું જો આટલું પનીર નાખી દઉં, જે ઘેરે જ બનાવેલું છે પનીર. તો હવે આને છે ને આવી રીતે હલાવતા રહેવાનું છે સતત. દૂધ અને એકદમ દૂધ ઓછું થઈ જાય, જાડું થઈ જાય એકદમ. પછી આમાં છે ને થોડોક મિલ્ક પાવડર નાખીશું. એટલે મિલ્ક પાવડર મને બહુ ગમે એટલે હું મિલ્ક પાવડર નાખું, નકર એમને એમ પણ બની જાય. તો એકદમ સફેદ સફેદ છે મસ્ત. આમાં છે ને હું થોડુંક કેસરી નાખી દઉં, કેમ કે મારે વ્હાઈટ નથી બનાવવું, મારે એકદમ ઓરેન્જ ટાઈપ થાય ને એવું બનાવવું છે. અને હારો અહીંયા છે ને ભીંડાનું શાક બનાવવું છે. બધી ભેરાભેર થતું થયું ત્યારે વહેલી તો થઈ ગઈ નવરી, પણ તોય. અને આમાં છે ને ફ્રેન્ડ્સ મેં થોડુંક કેસર નાખી દીધું છે.
તો આ કલર માટે થઈને ફર્સ્ટ ટાઈમ બનાવું છું, કેવી બને ભગવાન કરીને સરસ બની જાય તો સારું, ખાવા જેવી બની જાય, બસ ફેંકવા જેવું ના થાય. તો અહીંયા મેં જલ્દી સબ્જી બનાવી લીધી જ ભીંડાની, અને અહીંયા છે ને હવે પ્રોસેસ ચાલુ છે, થાય છે. આ એકદમ દૂધ ને બધું બળી જાય ને ત્યાં સુધી હવે આમાં મારે નાખવાનો છે મિલ્ક પાવડર. હું છે ને ફ્રેન્ડ્સ આ મિલ્ક પાવડર લઉં છું 1 વાટકી જેટલો. તો છે ને આ પાણી આ 1 વાટકી જેટલો હું આમાં મિલ્ક પાવડર એડ કરી દઉં છું. તો છે ને ફ્રેન્ડ્સ હવે આમાં હું છે ને 1 વાટકી જેટલી ખાંડ નાખતો, બરોબર. અને ખરેખર સુગંધ તો સરસ આવે છે કબીર. આમાં એલચી નથી નાખીને, બરોબર, કેમ કે કબીરને એલચી ભાવે નહીં. હું છે કલાકંદ સ્વીટ છે, હું ફર્સ્ટ ટાઈમ બનાવું છું, બહુ સારી બને. તો જો આમાં મેં હવે 1 વાટકી જેટલી ખાંડ નાખી દીધી છે. હવે આ ખાંડને એકદમ સરસ રીતે એબ્ઝોર્બ થઈ જાય ને ત્યાં સુધી આને કૂક કરવાનું છે, ને પછી આને આપણે થાળીમાં સેટ કરવાનું છે. હવે અહીં મેં છે ને ભીંડાનું શાક બનાવી લીધું હતું. તો મને કબીર કહેશ કે મમ્મી ઓલા ખેંચેલા બટેટા હોય ને એનું શાક બને, એટલે કે ડુંગળી બટેટાનું શાક બને. તો હાલો કબીર માટે થઈને મારે ડુંગળી બટેટાનું શાક બનાવવું પડશે. પણ આજ આનું કામ પતાવી દો, પછી હજી 12:30 જ થાય. સેટરડે હતો ને એટલે કબીર વહેલો છૂટી ગયો. એ ભગવાન, કલાકંદ બની જાય સરસનું, ટેસ્ટી બનવું જોઈએ. પછી તૂટે નહીં કે ખેંચાઈ જાય એ હાલશે, પણ ટેસ્ટી બને ને તો ખવાય. હાલો તો ત્યાં સુધી છે ને કબીરને સબ્જી બનાવી દો. તો ફ્રેન્ડ્સ હવે છે ને આ રેડી છે, અને હવે સેટ કરવા માટે મૂકવાનું છે. તો છે ને જોવાનું હજી થોડુંક લાગે છે કે આમાં થોડુંક હજી છે મોઇશ્ચર ને. તો આને હું છે ને હવે સેટ આ વાળા થાળીમાં કરી દઉં. હજી થોડુંક લાગે છે કે આને હજી થોડીક વાર કૂક થવા દઉં, એકદમ ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી. અને કલર એ મસ્ત આવી ગયો, સુગંધ પણ સરસ આવે છે. ઘરમાં નહીં આવતી, બહાર જે નીકળતા છે ને એને ખબર હશે કે વાહ અહીંયા તો કંઈક મસ્ત બને છે, મીઠું મીઠું. તો અને નીચે છે ને દાજવા નથી દેવાનું, દાજ છે ને તો એમાં સ્મેલ બેસી જશે એટલે. તો ફ્રેન્ડ્સ જો આને છે ને હવે હું આ થાળીમાં રાખી દઉં સેટ થવા માટે. તો આ છે ને ઠંડુ પડશે ને પછી આના પીસીસ કરવાના છે કે પરફેક્ટ બન્યું જ કે નથી બન્યું. અને એલચી કે આમાં મેં કાંઈ નથી નાખ્યું, કદાચ એલચી પણ ન ખાય આમાં. ડ્રાયફ્રૂટ્સ તો ના જ હોય, પણ એલચી ન ખાય. તો આને છે ને હવે સરસ રીતે સેટ થવા દો, અને પછી ભગવાન કરીને જામી જાય કે ટેસ્ટ સારો હોય. કાલે પેડા બનાવ્યા હતા, પેડા તો બધાને ભાવ્યા. મેં મારી બાજુમાં છે ને રહીને એને ટેસ્ટ કરાવ્યા હતા, તો કે મસ્ત બન્યા. હવે આ જોઈએ છે કેવું બને. પછી ગાર્નિશ કરશું આપણે કેસરથી, કેસર પિસ્તાથી. તો હવે આ ઠંડુ થાય ને ત્યાં સુધી આને હું રાખી દઉં. તો કબીર માટે થઈને મેં સૂકું ડુંગળી બટાટાનું શાક બનાવી નાખ્યું જ, કેમ કે એ કહે કે મારે મમ્મી ભીંડા નથી ખાવા. તો મેં કીધું કંઈ વાંધો નહીં, તું આ ખાઈ લે. તો ગાઈસ જોઈ લ્યો, આજની રેસીપી મારી સક્સેસ ગઈ. હવે આના છે ને હું અત્યારે પીસ કરું જ. તો જોઈ લ્યો, પરફેક્ટ બની છે આ કલાકંદ. કેવું નામ છે નહીં આનું, કલાકંદ. તો આના નાના પીસ કરું કે મોટા કરવું કંઈ ખબર નથી પડતી. પહેલાં હું છે ને પીસ કરી લઉં. તો ફ્રેન્ડ્સ જોઈ લ્યો, મસ્ત બની ગયા છે આપણા કલાકંદ. તો હું આને છે ને આમાં પહેલાં સર્વ કરી ગાર્નિશ કરી લઉં. આને છે ને મેં કંઈક આવી રીતે રાખ્યા છે, અને હવે છે ને આમાં હું કેસર લગાવું થોડું થોડું, તો કંઈક આમ લુક સારો લાગે ને. અને તમને એમ થાય કે ના હો બનાવી છે રેસીપી, કંઈ એમને એમ જેવું તેવું તો છે નહીં. તો બસ જો બની ગઈ ને આપણી કલાકંદ. તો ગાઈઝ હવે આ ટેસ્ટ કરીને બતાવે જયેશ ને કબીર, પછી ખબર પડે. કેમ કે હું તો મારી ગમે વસ્તુ બનાવું છું સારી જ બને છે, એટલે મને તો મારા હાથની વસ્તુ ભાવે જ. તો ગાઈઝ જો બની ગઈ મસ્ત કલાકંદ. આને કલાકંદ જ કહેતા છે, ગુજરાતીમાં શું કહેતા છે મને નથી ખબર, પણ આ સોફ્ટ બને, બહુ મસ્ત બને, નો ડાઉટ. અને હું પહેલી વાર રેસીપી ગમે એ બનાવું ને એટલે મને એમ થાય બીક લાગે બનાવતા,
કે આટલું બધું વસ્તુ બગડશે કે ખરાબ થઈ જશે કે, પણ ના, હું છે ને પૂરી મહેનતથી બનાવું. ગમે એ વસ્તુ હોય, ગમે એ કામ હોય ને એ દિલો જાનથી હું સરસીને બહેતર બનાવવાની કોશિશ કરું. તો ગમે એ કુકિંગ કરું ને તો એને પણ હું દિલથી બનાવું, એટલે એ વસ્તુ કોઈ દિવસ બગડતી જ નથી. અને આ પણ ના જ બગડ્યું. ટેસ્ટ સરસ છે, સોફ્ટ છે અને મસ્ત છે. હું તમને એક છે ને ભાંગીને દેખાડું કે સોફ્ટ કેવી બની છે, અને કબીરને જે આવે ને પછી એને ટેસ્ટ કરાવું કે કેવું બન્યું છે. તો ફ્રેન્ડ્સ જોઈ લ્યો, આ મેં છે ને મને એમ કે ફોન ચાલુ છે અને મેં આ ભાંગી લીધો આવી રીતે, પણ આ ખરેખર એકદમ સોફ્ટ બન્યો છે. જોઈ લો, એકદમ મસ્ત બન્યો છે. તો આના છે ને હું તો મારાથી 100માંથી 100 જ આપીશ, અને હું તો આમાં છે ને 100માંથી 100 જ આપીશ. અને હું થોડોક ટેસ્ટ કરી લો કે કેવી બની છે, અને મેં ટેસ્ટ કરી જ છે થોડીક. ઓબ્વિયસલી મેં બનાવ્યું છે એટલે મને તો ગમે જ ના કે કેવું બન્યું છે. બહુ મસ્ત બની છે. થોડી શીખી લઉં પછી છે ને રક્ષાબંધન ઉપર બધી રેસીપી બધા માટે બનાવીશ, વધારે ક્વોન્ટિટીમાં, અને બધાને ખવડાવીશ. તો હાલો, જે સાવન કબીર આવે તો હું મને ચખાડ લઉં. કબીર ટ્યુશનમાં ગયો જેમ કે, અને ગરમી થાય, પંખો ચાલુ નથી ને એટલે. હું આ રાહિલને ને કબીરને ટેસ્ટ કરાવું કે આ કેવું બન્યું. કબીર આમાંથી આ કલાકંદ શું કહેવાય? શું કહેવાય રાહિલ? શું કહેવાય? હા, રાહિલને ટેસ્ટ કરાય, તુંય ટેસ્ટ કર લે રાહિલ. આખો મોઢા પોકી ગયો. અરે થોડું તો કેવું છે રાહિલ? યમી છે હે કબીર? સરસ છે ને? પણ આટલું બધું મોઢા મુકાય? ઓહો, હવે જલ્દીથી ગ્રેડ દો ને ભાઈ. જજ 9. તું કેટલા દઈશ? 10. સારું, હાલો. તો ગાઈસ હવે છે ને જો જયેશને હું આ ટેસ્ટ કરાવું છું હવે. અલ્યો આ ગોલ્ડી જો તો ટેસ્ટ તો કર્યો એકવાર. બધાને ચખાડી થોડી તો હવે એક પીસ રહ્યું તમારે હાટું થઈને. બસ હા, પણ ટેસ્ટ તો કરો. પાછી રક્ષાબંધન ઉપર બનાવવાની જ છું. કેવું બન્યું? એ ગોદુ નો. હા બસ સારું બન્યું. જોતા આને તો આને જોવું હોય તો એને એમ કે મને મારે છે. હા ખીજ આવે છે, બટકો નથી ભરી શકતો, ખીજ આવે છે એને. હાલો અસલ બન્યું ને? હે સારું, હાલો. તમે જે જોતા મને નખ ભરાઈ વાસ ગોલ્ડી તે હે. અચ્છા હાલો, જો જયેશ નહીં ગમી ગઈ તો આ રેસીપી સારી છે ને, બનાવી શકાય ને કોઈ મહેમાન આવે તો. હા કેમ એમ નહીં, મહેમાન આવે તો આ બનાવી શકીએ ને આપણે. હાલો આ મારી બીજી જે મેં રેસીપી ટ્રાય કરી હતી ને, હું પહેલી વાર જ મેં આ રેસીપી બનાવી હતી, એ સારી બની. હવે કાલે હું બનાવવાની છું બીજી રેસીપી, એ કાલના બ્લોગમાં જાય છે. આજનો આપણો બ્લોગ પૂરો કરીએ. બાય બાય કરી દો. બાય બાય કરી દે. બાય બાય.